ડિઝાઇન અથવા તો એનું નિર્માણ કેટલું બધું મહેનત માગી લે છે એ આપ સૌ જોઈ શકો છો. તો આવી અધોરંજકોની કસોટીઓ કરવામાં આવી. ત્યારબાદ કેટલાક વૈજ્ઞાનિકોની એ દલીલ હતી કે આ રંજકોને ઇન વિવો પણ એવું જરૂરી નથી કે બહાર જે અસર કરે એ અંદર પણ એ જ રીતે કામ કરી શકે. તો ઇન વિવો અસર પણ તપાસવામાં આવે, કારણ કે એટલે એવી દલીલ કરવામાં આવી કે આ જ અઝોડાઈ શરીરની અંદર પણ કોઈક પ્રાણીઓ પર કરવામાં આવે અને પછી એની અસર જોવામાં આવે, કારણ કે પ્રાણી અથવા મનુષ્ય પરની અસર જુદી પણ હોઈ શકે. તો શું કરવામાં આવ્યું કે જીવાણુગ્રસ્ત બેક્ટેરિયા ધરાવતા ઉંદરો પર, આપણે સૌ જાણીએ છીએ કે આપણે આપણા પર પ્રયોગો કરીએ તે કરતાં પહેલાં આપણે પ્રાણીઓ પર પહેલો કરીએ, તો ઉંદરો પર એ અસર તપાસવામાં આવી અને અઝોડાઈ ની અસર કેટલી થાય છે તે જોવામાં આવી. તો સૌથી ઓછું આ ટોક્સિક પ્રોન્ટોસિલ કે જે ઘેરા લાલ રંગની ડાઈ એ પણ એઝોડાઈ છે. એ સૌ પ્રથમ બેક્ટેરિયલ ઇન્ફેક્શનને સાજા કરવા માટેનું ઔષધ બન્યું. વિદ્યાર્થી મિત્રો, 1900 મેં શરૂઆતની સ્લાઇડમાં તમને અથવા શરૂઆતના આપણા ડિસ્કશનમાં બતાવ્યું કે 1900ની આજુબાજુ કોઈ દવાઓ ઉપલબ્ધ નહોતી. બહુ હાર્ડલી 15, 20, 25 એવા માઇન્યુટ એટલે એકદમ નાના સંખ્યામાં આ બધી દવાઓ, અને તે પણ એનેસ્થેટિસ કે સામાન્ય દુખાવો કે એને માટે જ, પણ કોઈ દવાઓ એન્ટીબેક્ટેરિયલ તરીકે શોધવામાં નહોતી આવી. કોઈ હોર્મોન થેરાપીની જાણકારી નહોતી, કોઈ સાયકિયાટ્રિક ડ્રગની જાણકારી નહોતી, કોઈ પીડિયાટ્રિક ડ્રગની જાણકારી નહોતી. આ બધું, ખાસ કરીને સૌથી મોટો પ્રશ્ન બેક્ટેરિયાને નાથવા માટેનો કે જે અસંખ્ય કેટલી સંખ્યામાં આપણા રોજે રોજ આપણા શરીરમાં ઉમેરાતા જાય છે, એને નાથવા માટેનો કોઈ આપણી પાસે ઉપાય નહોતો. એના આ પ્રયોગો તો પ્રોન્ટોસિલ આપણને મળ્યું કે જે ડાઈ તરીકે સૌથી પહેલું એન્ટીબેક્ટેરિયલ આપણને એ અઝોડાઈ મળી. તો એ પ્રોન્ટોસિલનું સ્ટ્રક્ચર હું તમને બતાવી રહી છું કે આ પણ એક અઝોડાઈ છે. આપ જોઈ શકો છો કે એની એક વચ્ચે બરાબર એન ડબલ બોન્ડ, આપ સૌ પરિચિત હશો જ એઝોડાઈથી. તો પ્રોન્ટોસિલ વોઝ ધી ફર્સ્ટ ડ્રગ ઓર ફર્સ્ટ ડાઈ યુઝડ એઝ ડ્રગ, એન્ટીબેક્ટેરિયલ ડ્રગ. તો આ પ્રોન્ટોસિલ, એક વસ્તુ તો આપણે જોયું કે શરીરની બહાર એ નિષ્ક્રિય હતું, પણ ઇન વિવોમાં સક્રિય માલુમ પડ્યું. તો વૈજ્ઞાનિકોએ એવું અનુમાન કર્યું કે મેમલ્સ એટલે કે સસ્તનોમાં કોઈક અંદર સક્રિય પદાર્થમાં એ પરિણમતું હશે, અને એ અંદર જ ઇન વિવો એટલે કે આપણા શરીરની અંદર આવો કોઈક પદાર્થ, કોઈ ઉત્સેચક, કોઈક એટલે કે એન્ઝાઇમથી એ કંઈક સક્રિય પદાર્થમાં પરિણમતો હશે. એને કારણે આપણને એની સક્રિયતા અથવા તો એની અસરકારકતા માલુમ પડી. તો વૈજ્ઞાનિકોએ પ્રયોગ ઉંદર પર કર્યા, એને પ્રોન્ટોસિલ આપવામાં આવ્યું અને તમે જોયું કે રેડ કલરની અઝોડાઈ છે. પ્રોન્ટોસિલ આપવામાં આવ્યું, એના યુરિન, ઉંદરનો યુરિન તપાસવામાં આવ્યો, તો એ યુરિનનો રંગ લાલ ન માલુમ પડ્યો. એટલે વિચારવામાં આવ્યું કે એવું તો શું થયું જે તો ઉંદરના મૂત્રનું વિશ્લેષણ કરતાં માલુમ પડ્યું કે એમાં પ્રોન્ટોસિલ નહોતો, પણ પેરા એસિડેમિડો બેન્ઝીન સલ્ફોનેમાઇડ, એનું તમને હું સ્ટ્રક્ચર બતાવીશ. પેરા એસિટેમિડો બેન્ઝીન સલ્ફોનેમાઇડ પદાર્થ માલુમ પડ્યો કે જે તો રંગવિહીન હતો. એનો અર્થ એમ થયો કે પ્રોન્ટોસિલ નહીં, આ કંઈક એટલે રસાયણ, અને આપણે એ તો જાણીએ જ છીએ, અને રસાયણશાસ્ત્રીઓને એ પણ ખબર હતું કે એનિલિન વ્યુત્પન્નનું ઇન વિવોમાં તો એસિટાઇલેશન થઈ જ શકે. આ પેરા એસિટેમિડો સલ્ફોનેમાઇડ જે મેં તમને કહ્યું એ એસિટાઇલ વ્યુત્પન્ન છે. એનું સ્ટ્રક્ચર આપણે જોઈશું. એટલે એઓને વિચાર આવ્યો કે આપણે કોઈ નોન એસિટાઇલેટેડ એટલે કે એસિટાઇલ સમૂહ ન ધરાવતા કોઈ પદાર્થને અંદર દાખલ કરીએ તો પછી અંદર તો એનું એસિટાઇલેશન થવાનું જ છે, અને એ એસિટાઇલેટેડ પ્રોડક્ટ અસરકારક છે. પાછું આપણે આગલી સ્લાઇડની વાત જો કરીએ તો જે પ્રોન્ટોસિલ આપવામાં આવ્યું અને ઉત્સર્ગના મૂત્રનો રંગ લાલ નહોતો, અને વિશ્લેષણ કરતાં માલુમ પડ્યું કે પેરા એસિટેમિડો બેન્ઝીન સલ્ફોનેમાઇડ, આ પેરા એસિટેમિડો બેન્ઝીન સલ્ફોનેમાઇડ એ એસિટાઇલ વ્યુત્પન્ન છે. અને કેમિસ્ટ્રીની જાણકારી તો ખરી જ કે ઇન વિવોમાં તો એસિટાઇલેશન થઈ જાય એનિલિન વ્યુત્પન્નનું. એનો અર્થ એમ કે એસિટાઇલેટેડ વ્યુત્પન્ન એ અસરકારક છે. જો આપણે નોન એસિટાઇલેટેડ કંઈક અંદર દાખલ કરીએ તો એનું શરીરની અંદર તો એસિટાઇલેશન થવાનું જ છે, ને એ અસરકારક પદાર્થ છે એવું આ ઉંદર પરના પ્રયોગો પરથી માલુમ પડ્યું. અને એ
આ નોન એસિટાઇલેટેડ કયું સંયોજન બનાવ્યું? સાદું સલ્ફાનિલેમાઇડ. અને એ સલ્ફાનિલેમાઇડ એવા ઉંદર પર દાખલ કર્યું કે જે સ્પેક્ટ્રોકોકસ નામના બેક્ટેરિયાથી પીડાતા હતા. અને વૈજ્ઞાનિકોના એક સુખદ આશ્ચર્ય સાથે ઉંદરો સાજા થઈ ગયા. અને આમ સૌ પ્રથમ સલ્ફા ઔષધની શોધ થઈ. આપ જોઈ શકો છો, એસિટાઇલેટ વ્યુત્પન્ન પેરા એસિટેમિડો બેન્ઝીન સલ્ફોનેમાઇડ. તો આ ઉંદર સ્પેક્ટ્રોકોકસના સાજા થવાથી એના બેક્ટેરિયા જે સ્પેક્ટ્રોકોકસથી પીડાતા હતા એ સાજા થઈ ગયા અને સલ્ફા ડ્રગની શોધ થઈ. હવે એક વસ્તુ નોંધી લઈએ, આની સાથે સાથે આપણે વાતો કરી રહ્યા છીએ ડ્રગ ડિઝાઇનિંગની, સાથે સાથે એ પણ જોઈ રહ્યા છીએ કે કેવી રીતે અસર કરે. તો એક વસ્તુની આ બહુ જ ડ્રગ મેડિસિનલ કેમિસ્ટ્રીનો અભ્યાસ કરીએ ત્યારે આ એક વાતની ખૂબ જ નોંધ લેવી જોઈએ કે બેક્ટેરિયાની જે ફિઝિયોલોજિકલ એક્ટિવિટી છે અથવા ચયાપચયની ક્રિયા છે એને માટેનો જરૂરી પદાર્થ PABA, આમ રસાયણશાસ્ત્રીને પાબા બોલવાનું બહુ ગમે, કારણ કે પેરા એમિનો બેન્ઝોઇક એસિડ લાંબુ પડે અને બહુ જાણીતો પદાર્થ છે. તો બેક્ટેરિયાની ચયાપચયની ક્રિયા માટે પેરા એમિનો બેન્ઝોઇક એસિડ એ જરૂરી પદાર્થ છે. હવે પેલો આપણે કહ્યું કે ઉંદરો પરના પ્રયોગ પરથી સલ્ફા ડ્રગની શોધ થઈ. સલ્ફાનિલેમાઇડ એણે બનાવ્યું. તો આપણે જોઈશું કે સલ્ફોનેમાઇડના કદ અને દેખાવમાં પેરા એમિનો બેન્ઝોઇક એસિડ બિલકુલ મળતો આવતો પદાર્થ છે. એટલે જ્યારે બેક્ટેરિયા પાબાની જરૂરિયાત પડે ને બેક્ટેરિયાને, કારણ કે એને તો PABA જોઈએ, પેરા એમિનો બેન્ઝોઇક એસિડ પોતાની ચયાપચયની ક્રિયા માટે જોઈએ. આપણે શું દાખલ કરીએ છીએ? સલ્ફોનેમાઇડ. તો શું થશે કે એને પેલો દેખાવમાં બેઠો એ જ મળ્યો. કયો મળ્યો? સલ્ફોનેમાઇડ, કે જે પાબાની તો જરૂરિયાત પૂરી કરી જ ન શકે. અને તેને કારણે એ સલ્ફોનેમાઇડ લે તો એને તો પાબાની જરૂરિયાત હતી, તે પૂરી ન થાય, એટલે એનું વિકાસ અને પ્રજનન અટકી જાય. એટલે આપણું કામ થઈ જાય અને બેક્ટેરિયાનો ક્યાં તો ગ્રોથ અટકે, ક્યાં તો નાશ અટકે. વિદ્યાર્થી મિત્રો, જેવી રીતે મેં ઇન વિવો અને ઇન વિટ્રો કહ્યું તે રીતે આ બે શબ્દો પણ મેડિસિનલ કેમિસ્ટ્રીમાં જાણવા જેવા છે. બેક્ટેરિયોસ્ટેટિક અને બેક્ટેરિયોસિડલ. સ્ટેટિક એટલે બેક્ટેરિયાનો ગ્રોથનો અટકાવે અને સિડલ એટલે સંપૂર્ણ નાશ કરે. તો આ તો ખાલી આપ સૌ પરિચિત થવા જોઈએ આવા શબ્દ પ્રયોગથી. આમ કેટલાક ઔષધોનું નિર્માણ બેક્ટેરિયાના ચયાપચયની ક્રિયામાં જરૂરી પદાર્થોના કદમાં અને દેખાવમાં મળતા પદાર્થોને પણ શોધી શકાય છે. તમે જોઈ શકો છો સલ્ફાનિલેમાઇડ એ પેલા ઉંદરો પર સફળ થયો. એનું કારણ કે એ બિલકુલ દેખાવમાં કોના જેવો છે? PABA, પેરા એમિનો બેન્ઝોઇક એસિડ, કે જે બેક્ટેરિયાની ચયાપચયની ક્રિયા માટે બિલકુલ જરૂરી પદાર્થ છે. અને એને મળતો આવતો શું જોયો? સલ્ફાનિલેમાઇડ. એટલે એ આની સાથે સાથે ડ્રગ કેવી રીતે કાર્ય કરે છે એની પણ આપણે થોડી જાણકારી લેતા જઈએ છીએ. તો આગળ જોયું કે પૌલ એહર્લિચે કંઈક શોધવા ગયા હતા, ટ્રિપેનોસોમાયાસિસની દવા શોધવા, ઔષધ શોધવા ગયા હતા અને એને સાલ્વાર્સન મળ્યું હતું પેલા સ્પાઇરોચેટ્સની સામે. તો એ એક રીત થઈ, મોલેક્યુલર મોડિફિકેશન થયું ડ્રગ ડિઝાઇનિંગમાં. આ સાથે સાથે આ પણ એક સિરેન્ડિપિટી ઇન ડ્રગ ડેવલપમેન્ટ. એટલે શું કે બાય ચાન્સ, લક બાય ચાન્સ, કોઈક વખત કોઈક નસીબ સંજોગે કોઈક દવા મળી જાય, કોઈક એના ગુણધર્મો તપાસતા ઔષધો મળી જાય, એવી આકસ્મિક શોધો પણ થઈ છે. વૈજ્ઞાનિકો ને નાઇટ્રોગ્લિસેરિનની વાતો આપણે કરવા જઈ રહ્યા છીએ કે નાઇટ્રોગ્લિસેરિનના ગુણધર્મોની અભ્યાસ કરતાં શું મળ્યું હતું. આપ સૌ જાણો છો કે નાઇટ્રો કમ્પાઉન્ડ્સ, ખાસ કરીને નાઇટ્રોગ્લિસેરિનની આપણે વાત કરીએ છીએ, એ એક વિસ્ફોટક છે. તો નાઇટ્રોગ્લિસેરિનની ઔષધ તરીકેની પણ શોધ આ બહુ જાણવા જેવી બાબત છે કે આકસ્મિક હતી. આમ તો એ વિસ્ફોટક, અને વિસ્ફોટકની ફેક્ટરીમાં કામ કરતા લોકોને ખૂબ જ માથાનો દુખાવો થતો હતો. તો આ દુખાવો કેમ થયો એનો તપાસ કરવામાં આવી. તો આ દુખાવાનું કારણ શોધતા માલમ પડ્યું કે નાઇટ્રોગ્લિસેરિનનો ગુણધર્મ શું છે? બ્લડ વેસલ્સ, એટલે કે લોહીની નળીઓને પહોળી કરવાનો, એટલે કે ડાયલેટ કરવાનો, અને એને કારણે માથાનો દુખાવો થતો હતો. મેડિસિન અથવા તો મેડિકો પર્સન્સ આ વસ્તુ જાણે, પણ આપણે જાણવું જોઈએ. બહુ સામાન્ય ભાષામાં વાત કરીએ તો આ બ્લડ વેસલ પહોળી થાય એટલે માથાનો દુખાવો થાય. તો આ ગુણધર્મ વૈજ્ઞાનિકોને
બીજી રીતે ફાયદામાં થયો કે આ જ ગુણને કારણે એ લોકોએ એને દવા તરીકે ઉપયોગ કર્યો. કેમ ભાઈ દવા તરીકે ઉપયોગ કર્યો? તો કે આ જ ગુણને અંજાઇના કે જે એક હૃદયનો રોગ છે, તો એમાં પણ દુખાવો થાય. અંજાઇનામાં હૃદયનો દુખાવો થાય. આ હૃદયમાં થતા દુખાવાને દૂર કરવા માટે એ લોકોએ વૈજ્ઞાનિકોએ નાઇટ્રોગ્લિસરીન વાપરી શકાય કે નહીં એનો વિચાર કર્યો. કારણ કે અંજાઇનામાં શું થાય કે લોહીની નળી સાંકડી થઈ જાય. પહેલાંમાં લોહીની નળી પહોળી થઈને માથાનો દુખાવો થયો. અહીં અંજાઇનામાં લોહીની નળીઓ સાંકડી થાય અને હૃદયને પૂરતું લોહી પહોંચાડી ન શકે. તો આવા સંજોગોમાં જો નાઇટ્રોગ્લિસરીનનો ઉપયોગ કરવામાં આવે તો લોહીની નળીને પહોળી કરીને અંજાઇનાનો દુખાવો ચોક્કસ જ દૂર કરી શકાય. આમ નાઇટ્રોગ્લિસરીન, જેનું સ્ટ્રક્ચર આપની સામે સ્ક્રીન પર પ્રસ્તુત છે, જાણીતો પદાર્થ છે. ગ્લિસેરોલનો ટ્રાયનાઇટ્રો ડેરિવેટિવ છે. 1, 2, 3 પ્રોપેન ટ્રાયોલનો ટ્રાયનાઇટ્રો ડેરિવેટિવ છે. આમ વિસ્ફોટક પણ આજે આપણે જોયું કે એક અઝોડાઈ પણ દવા તરીકે કેવી રીતે ઉપયોગમાં આવે. કારણ કે વૈજ્ઞાનિકો હવાને હવા જ પોતાના વ્યવહારિક જ્ઞાન, પોતાના પછી ધીમે ધીમે કેમિસ્ટ્રીના જ્ઞાન, એના પરથી એક ઊનના તાંતણા એનિમલ પ્રોટીન પરથી પ્રોન્ટોસિલ પર ગયા, નાઇટ્રોગ્લિસરીન શોધ્યું, પેલું સાલ્વારસન શોધી. આ રીતે શોધી શકાય છે. હવે બીજી એક રીત રિસેપ્ટર્સ, જેનું ગુજરાતી કરવા જઈએ ને તો એકચ્યુઅલી ગ્રાહક કોષો, પણ કોષો નહીં, પણ એ કોષનો એક ભાગ છે. એટલે આપણે અહીં રિસેપ્ટર એટલે કે દવાને જે એક્સેપ્ટ કરનારા છે કોષો, એને માટે આમ સાદી ભાષામાં સમજીશું. એટલે આપણે ગ્રાહક કોષો ન વાપરીશું, પરંતુ રિસેપ્ટર્સ જ શબ્દો વાપરીશું, તો એનાથી પણ આપને સૌથી વધારે ખ્યાલ આવશે. તો ડ્રગ ડિઝાઇનિંગ કેવી રીતે થાય? તો આપણું દવા શરીરમાં દાખલ થાય, મનુષ્યના કે પ્રાણીઓના કે કોઈના પણ, તો તેમાં એ જેની સાથે જે જગ્યાએ કામ કરવાનું છે એ કોષો એ આપણે રિસેપ્ટર્સ તરીકે વાપરીશું. તો કેટલીક દવાઓ સજીવના શરીરના કેટલાક ચોક્કસ કોષોના રિસેપ્ટર્સ સાથે પ્રક્રિયા કરી શકે છે. આ રિસેપ્ટર્સ શું છે? તો રિસેપ્ટર સામાન્ય રીતે કોષોની દિવાલનો ભાગ હોય, જેને મેમ્બ્રેન કહીએ, અથવા તો સાઇટોપ્લાઝમ એટલે કે કોષરસનો ભાગ હોય. આવા ઔષધો જ્યારે ઔષધો રિસેપ્ટર સાથે કંઈક જે રિસેપ્ટર સાથે પ્રક્રિયા કરવાના હોય એ જોડાય, તો કેવી રીતે જોડાય? તો આપણા જે કંઈક સામાન્ય જે મોલેક્યુલર બાઇન્ડિંગ, એટોમિક બાઇન્ડિંગના જે કંઈક કારણો છે એ જ વસ્તુ અહીંયા પણ લાગુ પડે છે, એ જ બંધનો અહીંયા પણ લાગુ પડે છે કે ઔષધો રિસેપ્ટર સાથે કેવી રીતે જોડાય. તો હાઇડ્રોજન બંધ, પછી ઇલેક્ટ્રોસ્ટેટિક એટ્રેક્શન એટલે સ્થિત વીજ આકર્ષણ, વાંદરવાલ એટ્રેક્શન જેવા બંધનોથી જ જોડાય છે. તો એને માટેનું એક ઉદાહરણ લઈએ કે શરીર જ્યારે એક હિસ્ટામિન નામનો પદાર્થ ઉત્પન્ન કરે છે. હવે આ જ્યારે વધારે પડતું હિસ્ટામિન ઉત્પન્ન કરે, અત્યારે આપણે વાતો કરી રહ્યા છીએ ડ્રગ અને રિસેપ્ટર એ બે કેવી રીતે કાર્ય કરે, અથવા એના કાર્ય પર આધારિત ડ્રગનું ડિઝાઇનિંગ કેવી રીતે થાય, ડ્રગનું નિર્માણ, ઔષધનું નિર્માણ. આપણે પાછું રિકેપ પણ થોડું કરતા જઈએ. મોલેક્યુલર મોડિફિકેશન જોયું કે અણુઓમાં ફેરફાર કરીને જાય, એવી રીતે થઈ શકે. ત્યાર પછી આકસ્મિક શોધો થઈ, બ્લાઇન્ડ સ્ક્રીનિંગ, જેને આપણે બિલકુલ વિચાર્યા વગર, ગુણધર્મો જાણ્યા વગર પણ કરીએ, એવી રીતે બ્લાઇન્ડ સ્ક્રીનિંગ કર્યું. રિસેન્ડિપિટી જોઈ કે એકદમ આકસ્મિક શોધ અથવા તો લક બાય ચાન્સ થયું હોય. અત્યારે આપણે કોષ જેના પર આપણે અસર કરવા માંગીએ છીએ એને અને ઔષધ એ બેના સંબંધ પર આધારિત કંઈક ડ્રગનું નિર્માણ થઈ શકે. તો એના માટેનું એક ઉદાહરણ હું આપને આપી રહી છું કે શરીર જ્યારે વધુ પડતું હિસ્ટામિન ઉત્પન્ન કરે ત્યારે શરદી કે બીજી એલર્જી થાય છે. એટલે આનું કારણ શું છે? તો હિસ્ટામિનનું જો આપણે કેમિકલ સ્ટ્રક્ચર તપાસો કરીએ, આના પછીની સ્લાઇડમાં હું બતાવીશ કે એ ધન વીજભારિત પ્રોટોનેટેડ ઇથાઇલ એમિનો સમૂહ હું બતાવીશ આપને કે જે ધરાવે છે, ધન વીજભારિત છે. અને હિસ્ટામિન રિસેપ્ટર એ ઋણ વીજભારિત, એટલે આપણે સામાન્ય રીતે જે પ્લસ માઇનસ કહીએ છીએ એ જ રીતનું આકર્ષણ છે. અને એન્ટી હિસ્ટામિન તરીકે જો વાપરીએ, તે જો હિસ્ટામિન રિસેપ્ટર સાથે જોડાય તો આપણે એવું કંઈક બનાવવું જોઈએ કે દેખીતો કેવો હોય, હિસ્ટામિન રિસેપ્ટર જેવો, હિસ્ટામિન જેવો જ હોય, હિસ્ટામિનના કદ, દેખાવ અથવા તો એના કેમિકલ સ્ટ્રક્ચરને મળતો આવતો હોય. તો શું થશે કે રિસેપ્ટર પેલું હિસ્ટામિનની જેમ જ એ એન્ટી હિસ્ટામિન તરીકે જ
એનો સ્વીકાર કરશે, પણ એ અસર હિસ્ટામિનનું ઉપજાવશે નહીં, કારણ કે આ એન્ટીહિસ્ટામિન કે જે હિસ્ટામિનની અસર નથી ઉપજાવવાનું, પરંતુ હિસ્ટામિન કરતાં જુદું ઉપજાવવાનું છે, એનાથી વિરુદ્ધ ઉપજાવવાનું છે. એટલે આપણે નામ શું આપીશું એને? એન્ટીહિસ્ટામિન જ, કે એ હિસ્ટામિનનો પાસે પ્રોટોનેટેડ ઇથાઇલ એમિનો સમૂહ, એટલે ઇથાઇલ એમિનો સમૂહ એ ધરાવે છે જે પ્રોટોનેટેડ છે, ધન વીજભારિત છે, જ્યારે તમારો હિસ્ટામિન રિસેપ્ટર એ ઋણ વીજભારિત છે. એ બે વચ્ચે આકર્ષણ થાય, તો આપણે એવો પદાર્થ બનાવવો જોઈએ કે જે હિસ્ટામિન જેવો જ દેખાતો હોય. કામ તો એ હિસ્ટામિનનું કરવાનો જ નથી. તો આ ઔષધો પણ એમિનો સમૂહ ધરાવે છે અને હિસ્ટામિન રિસેપ્ટર સાથે જોડાય છે. આપ જોઈ રહ્યા છો કે આ હિસ્ટામિન છે કે જે આ ધન વીજભારિત એમિનો સમૂહ એટલે ઇથાઇલ એમિનો સમૂહ ધરાવે છે. આ હિસ્ટામિન રિસેપ્ટર છે. આ મેમ્બ્રેન બતાવવા માટે આવું બતાવ્યું છે. અને આ નેગેટિવલી ચાર્જ હિસ્ટામિન રિસેપ્ટર છે, તો એ બે વચ્ચે આકર્ષણ થાય. પણ જો વધુ પડતું થાય તો આપણને કોલ્ડ એટલે કે શરદી, બીજી એલર્જી એવું થાય. એટલે આપણે આ હિસ્ટામિન રિસેપ્ટર સુધી પહોંચતું અટકાવવાનું છે. તો એને માટે આ એવું એન્ટાહિસ્ટામિન બનાવો કે જે આ હિસ્ટામિન રિસેપ્ટર સુધી ન પહોંચી શકે. તો આપણે શું કરીએ કે હિસ્ટામિન રિસેપ્ટર સુધી પહોંચતું અટકાવવાનું છે. તો આપણે ડ્રગ બનાવ્યું કે જે મોટા સમૂહો ધરાવે, મોટા એટલે આપણે જેને સ્ટેરિક હિન્ડ્રન્સ બોલીએ છીએ ને એવી રીતનું થશે, એવા મોટા સમૂહો ધરાવે અને એ રિસેપ્ટર સુધી પહોંચતા અટકાવે. આપ જોઈ રહ્યા છો બેનાડ્રીલ ખૂબ જાણીતું હિસ્ટામિનિક ડ્રગ છે. એ પણ આ જુઓ દેખાવમાં તો ઇથાઇલ એમિનો અથવા તો કોઈક બી આલ્કિલ એમિનો સમૂહ જે ધન વીજભારિત ધરાવે છે, તો એવું જ આ સમૂહ છે. એની પાસે બે મોટા બલ્કી ગ્રુપ છે અને એને કારણે શું થશે? હિસ્ટામિન તો શરીર પ્રોડ્યુસ કરે છે, તો એ હિસ્ટામિન રિસેપ્ટર સુધી પહોંચતું અટકાવશે. આમ રિસેપ્ટર્સ અને ડ્રગ એ બેના કોમ્બિનેશન માટે પણ આપણે ડ્રગ ડિઝાઇન કરી શકીએ. હવે જોઈ રહ્યા છે કે બીજી કઈ રીતે કાર્ય કરે. તો ડ્રગ્સ એઝ એન્ઝાઇમ ઇન્હિબિટર્સ એટલે નિરોધકો. ઘણા ઔષધો ઉત્સેચકોના કાર્યને અવરોધીને પણ અસર ઉત્પન્ન કરી શકે. તો આપણે એવું વિચારીએ કે એના આધારિત તો કંઈક ડ્રગનું ડિઝાઇનિંગ થઈ શકે. તો એક બહુ જ સુંદર અથવા તો બહુ જ અસરકારક એન્ટીબાયોટિકનું ઉદાહરણ હું આપી રહી છું. પેનિસિલિન આપ સૌ પરિચિત છો. એના સ્ટ્રક્ચરમાં ધારો કે ન પણ પડીએ તો પેનિસિલિન બેક્ટેરિયાનો નાશ કરે. એન્ટીબાયોટિક ખૂબ સારું એન્ટીબાયોટિક છે. જે ઉત્સેચક બેક્ટેરિયાના કોષોની દિવાલ બનાવે છે તેનો નાશ કરી શકે છે. એટલે પેનિસિલિનનું કાર્ય શું છે કે બેક્ટેરિયાના કોષોની દિવાલનો જે બેક્ટેરિયા નાશ કરે જે બેક્ટેરિયા બનાવે તે